કા રાજુડી આટલી મનોમન કા હરખાય છે હે? હા તું જ્યારે હરખાય ને ત્યારે કંઈક નવું થવાનું હોય. એટલે એમ કે આ તારા ભાઈ આવવાનો કે તારી માં? હા જો હા તું આટલી હરખ પદુડી થતી હોય ને તો નક્કી જ હોય કે તારા માવતરમાંથી કોક નક્કી ટપકવાનું છે. બસ હો, હું આ ઘરમાં ગીતે નો ગાય આપું. તું ગીત ગાતી હતી મનોમન? હા, તમને સાંભળું લે ભારે કરી. હું તમને શું કહું છું, અમારા માવતરથી આટલા બીવો કા? જો તમે ઉપાધિ ન કરો કે તમને કાંઈ ફાંસી નહીં ચડાવી દે. અને આમે આ મારા માવતર બે ઘડી મને જોવા આવે ને તમને તો એ ગમે જ નહીં. હા તારા માવતર નથી નડતા પણ એની બુદ્ધિ નડે છે. હા એ એકવાર અહીંયા આવશે ને પછી તને સમજાય કે હું શું કામ માથા પસાડું છું. આમ પાછા ફરો તો તમે હું બોલ્યા? પાછા બોલો તો. હું ક્યાં કઈ બોલ્યો? મનમાં બબડવાનું રહેવા દો. અમારા મા બાપની બોલી સામું જવાની કોઈ જરૂર નથી. બોલી ન જોવાની હોય, મનના સંસ્કાર જોવાના હોય. જો બોલી બદલે, ગાભાઈ બદલે, વાતુંય બદલી જાય, પણ આ સંસ્કાર જ એક એવી વસ્તુ છે જે આખી જિંદગી હારે રહે. રાજોડી આ સંસ્કારની વાત કરી છે ને તો હું તને કહી જ દઉં. આ તે કઈ મારી યારે મને રૂપાળો ભાળીને કઈ ફેરા નહીં ફેર્યા હોય. આ તારા બાપાએ 10 જગ્યાએ તપાસ કરીએ છે અને ત્યારે છે ને હા મારી પસંદગી કરીએ છે. પણ રહેવા દે ને, આ ગધેડીના ગળે હીરો બાંધ્યો હોય પણ હું ફેર પડે એને હે? કા ભગવાન? જો રાજુડી કાન નહીં, કાન મૂક મૂક. હવે ગધડી ન કહેતા હો મને. એમ વિચાર કરો કે મેં કેટલા વ્રત કર્યા હશે, કેટલા ભગવાન પૂજા હશે, તો આપણે બે મળ્યા. અને હવે છે ને હંધી વાત ઉમેલો કહી દઉં છું તમને. ભૂખ લાગી છે મને. હાલો હા બા ને બાપુજી મંદિરેથી આવે ને તો હંધા હારે બેહીને નાસ્તો કરી ઝટ કરો. હાલો. હા રાજુડીઓ, આ તે અમને હંધાઈને હું ખવડાવી દીધું છે ને એ જ સમજ નથી પડતી કે અમે હંધાય તારી વાત માનીએ છીએ. હા મારા બા બાપુજી કોઈનું એક વેણ ન ઝીલે અને એ સીધા તને નમી જાય. હા મારી બા એક કામ ન કરે અને તું એને ગમે એ કામ સીંધે મારી બા કોઈ દી ના જ ન પાડે, ફટાકનારાનું કરી નાખે. એટલે હા મારા ગયા પછી તું એ લોકોને ધમકાવતી તો નથી ને? બસ હા હવે પૂરું થઈ ગયું તો હાલો હવે નીચે. હા મારા માવતર આવી જાય ને તો તમે તૈયાર નહીં હોય. બસ થઈ જ જાઉં છું. આખો દી નવી વહુની જેમ પટિયા પાડે મેં લો ને હવે આમ. હાલો મર જાવ. પણ હા લો ને તમે. હરખું ક્યાં થયું? કોણ જાણે હમણાં બરખાબેન ને શું થયું છે? કેટલા દિવસથી મારી યારે વાત નથી કરતા. મારી યારે કઈ વાંધો પડ્યો હશે? એવું તો નહીં હોય ને કે બા અને બાપુજીને ફોન કરીને વાત કરી લેતા હશે. જો વિજયને ફોન આવતો હોય ને તો એ તો મને કીધા વગરના ન રહે. મારે જાણવું પડશે કે શું થયું છે બરખાબેનને. આગળ આ ઉમરો ઓળંગીને બહાર વહી જા. આ તારું ધ્યાન ક્યાં છે? હા માવતરની એટલી બધી યાદ આવે છે? કઈ બુદ્ધિ જ નથી તારામાં તો. રહી ગઈ ડોહી. હું કહું છું તમને, હું હા માવતરનું નથી વિચારતી હવે. એ તો હમણાં આવવાના જ છે ને, એનો હરખ તો મને છે જ. પણ હું તો આ બીજું કાંઈક વિચારતી હતી. હવે હું તમને બીજું કાંઈ નથી વિચારવું તારે. હા ચાલ આવ્યો બેઠો વિચારો બહુ કરે. પણ મારી વાત તો એ ફોન નહીં ઉપાડે. હું થયું તમને કહું છું, કઈ થયું? ઓય પાણી લઈ આવો. હાવ બુદ્ધિ વગરની છે. કેવું વર્તન કરે છે ને એ જ ખબર નથી પડતી.
હું બુદ્ધિ વગરની છું? જો મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હશે, પાણી પી લ્યો. અરે તું નહીં, તો તું છે ને એક કામ કર મારું. હા તો કરીશ ને તમારું કામ. જો તમે શાંત થઈ જાઓ. લાલ લાલ થઈ ગયું છે મોઢું આખું. આટલો ગુસ્સો હારો નહીં. જો આ મનની વાત મનમાં ન રાખો. મને કહો, હું તમારી હારે જ છું, પણ કેવું તો પડશે ને. લે તારા મમ્મીને ફોન કર શું? અને કહી દે કે ઈ આજે ન આવે. જો બિચારા 2 વર્ષ પછી આપણા ઘરે આવે છે, એને મારે ના કેમ પાડવી? રહેવા દો ને, આપણે બીજો રસ્તો કાઢીએ ને. અરે કહ્યું ને મેં તને એક વાર, ફોન કરીને ના પાડી દે કે હમણાં અહીંયા ન આવે, પછી હું તને બધી વાત કરીશ. સારું. હેલો મમ્મી. મમ્મી, અમે છે ને 8 દિવસ ફરવા જઈએ છીએ. હા, અચાનક પ્લાન બની ગયો, કાંઈ ખબર જ નહોતી મને તો. જો અમે આવશું ને એટલે હું સામેથી ફોન કરીશ, પછી આવજો તમે લોકો. હા મમ્મી, ભલે. જય શ્રી કૃષ્ણ. પછી કહીશ ને મમ્મી. હા, કહી દીધું. હવે તો કયો કે હું થયું એમ. બાપુજી, જો ચિંતા ન કરો, બધું હરખું થઈ જશે. શાંત મને વિચારો એટલે આપોઆપ રસ્તો મળી જાય. બા, તમે તો કાંઈ બોલતા જ નહીં. આ કઈ ખારમાં બોલેલો શબ્દ હોય ને, એ માણાના દિલમાં આખી જિંદગી લાગીને રહે, ભૂલાય નહીં પછી એ શબ્દ. અને આ ઉતાવળે નિર્ણય ન કરતા, થોડી શાંતિ રાખજો તમે. મને તો કાંઈ બોલતી જ નહીં તું, મને કાંઈ કહેવાની જરૂર નથી તારે. આ ઘરમાં એ પગ મૂકશે ને ત્યાં એના ગાલ ઉપર એક લાફો મારીને ગાલ લાલ કરી દઈશું. સમજતી જ નથી કોઈ વાતે. અહીંયા હોય એવું ત્યાં હોવું જરૂરી છે? બા, અરે ચૂપ થા. હા, અહીંયા આવીને અમારું નાક કપાવ્યું તે તો લાજ શરમ જેવું કઈ છે કે નહીં? પાછી રડતા ભૂંડી નથી લાગતી. ભાઈ, તને શું ખબર પડે? સાસરે રહેવું ને એ કઈ ઢીંગલી પોતિયાના ખેલ નથી. કેટલું સહન કરવું પડે, કેટલું જાતું કરવું પડે. અને હદની બહાર થઈ હોય ને ત્યારે જ હું પાછી આવી હોય. શું પાછું થયું બેટા? અરે અમને તો ખબર ય નહોતી. આ તો જમાઈનો ફોન આવ્યો ને એટલે પછી ભાઈને ચિંતા તો થાય જ ને કે તું ઘર છોડીને વહી આવી, અને એ પણ કોઈને કીધા વગર. વિજય, બસ હવે પેલા બેનની પૂરી વાત તો સાંભળી લ્યો. અને આમે આ સહન શક્તિની વાત છે. કોઈનાથી સહન થાય, કોઈનાથી ન થાય. જો શાંતિ રાખીને પેલા વાત જાણવાની કોશિશ કરો. અને ગમે એ ફેસલો લેવો હોય ને તો નિરાંતે કરવું પડે. આ મગજ ગરમ કરે કાંઈ ન થાય. ભાભી, હવે તમે જ ભાઈને સમજાવો. બસ વધારે પછી વાત કરશું આપણે. હાલ થેલો લ્યો ને અંદર હાલ. વિજય, વિજય, હું મારી દીકરીને ઓળખું છું. આટલી નાની વાતમાં એ અહીંયા ન આવી જાય. નક્કી કંઈક વધારે થયું હશે તો જ એ આવે. બાકી તો થોડું થોડું એ સહન કરી લે. આ રાજવી વહુ એને સમજે ને તો સારું. બાકી મને ખબર છે આજકાલની વહુઓ કેવી હોય. જો નણંદ ઘરમાં આવે ને એટલે તરત ધમકીઓ આપવાનું ચાલુ કે આ તમારી બેન જો અહીંયા રહેશે ને
તો હુંય હાલી મારા પિયર. એ એવી નથી, એના માવતરનો એને ડર છે. પણ આ આપણે જુઓ, આ એકવાર પણ વિચાર કર્યો કે મારા માવતર પર હું વીતશે, મારા ભાઈ ઉપર હું વીતશે? નહીં. હા, જીદ લઈને બેઠી હતી. આ જમાઈ પાસે સમય નહોતો તો અહીંયા આટો મારવા માટે ન લઈને આવ્યા. હવે આટલી વાતને લઈને એને ઘર છોડીને આવવાની જરૂર શું હતી? સાસરિયા અને એના પતિને છોડીને આવતું હશે? આમાં વાંક છે ને, વાંક આપણો જ છે. હજી તું તારી દીકરીની બધી જીદ પૂરી કરે છો ને, એટલે જ એના સાસરિયામાં એની મનમાની ચલાવે છે. અને આપણે આ રાજવી હોવું જોવો. જ્યારથી તારી બાનો પગ દુખે છે ને, ત્યાર પછી ત્યાં એક રાત નથી રોકાતી. અને અધૂરામાં પૂરું. આજે એના માવતર આવતા હતા તો તે ના પાડી દીધી, છતાં પણ તારી સામે એક શબ્દ બોલી. હા, સમજણ ખૂટે ત્યાં બીજું શું થાય? હા ને, તો છે ને મારે જ સબક શીખવાડવો પડશે, બરાબરનો પાઠ ભણાવવો પડશે મારે, ત્યારે તે સીધી થશે. વિજય, એ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરાય. આ આટલી નાની વાતમાં છે ને કઈ બિસ્તરા પટલા બાંધીને અહીંયા વયું ન અવાય. બા, હું છે ને 100 વાર વિચાર કરીને આવી છું. એકાદ વારમાં હું પણ વહી આવું ને એવી નથી. મારાથી સહન ના થયું હોય ને તો જ આવી હોય. તો મને ગુસ્સો આવી ગયો ને મેં નક્કી કરી લીધું કે હવે તો મારે બેગ ભરીને નીકળી જ જવું છે. અને હું ઘરની બહાર નીકળી તો મને કોઈએ નથી રોકી. એકવાર તો મને કહેવું જોઈએ ને કે નથી જવું. એ લોકોને મારી જરૂર જ નથી એટલે તો ન રોકી મને. પણ બેન, બસ, આ તમે બે ભાઈ બેન ગુસ્સામાં તપીને પાકી ગયા છો અને અમને પકાવો છો. આ જો, આ તારી ભાભી, ઓલો ગમે એટલું ગુસ્સામાં એને બોલે ને તો એ હસીને કાઢી નાખે. બાકી એને જો ઘરે જવું હોય ને એક જ દિવસમાં એ જતી રહી. પણ નહીં ને, સહન કરીને રહી છે ને. પણ બા, મારું તો સાંભળો હવે. ભાભી, બસ હવે રહેવા દો તમે બોલવાનું. બા, એ બધું તમારે વિચારવાનું હોય. તમે અહીંયા ભાભીને હથેળીમાં રાખો છો, એમને સાચવો છો. અને મારા સાસરીએ મને કોઈ સાચવે છે નહીં. ત્યાં તો હું એકલી પડી જાઉં છું. હું કોને વાત કરવા જાઉં? બસ, મને કે આને સમજાવવાની વાત નહીં કર. તે જ કીધેલું ને કે સાસુ સસરા મારી સાથે ન જોઈએ અને નોકરી એની ગામથી દૂર જોઈએ. હું અને મારો ઈ એકલા જ રહેવા જોઈએ. ઘરમાં કોઈ મહેમાન ન જોઈએ. અને બસ અમારે એકલા જ રહેવું છે. એવો જ છોકરો ગોતજો, એવું તે જ કીધેલું ને મને? તે જ કીધેલું ને? હા, મેં એવું કીધું હતું. પણ બા, એમ તો નહોતું કીધેલું ને કે જમાઈ એવો ગોતજો જે મારી કઈ વાત માને નહીં. એટલે છોકરા શું અમારે ચાખીને શોધવાના? છોકરો તો સારો જ છે, જમાઈ હીરા જેવો છે, પણ ભૂલ તારામાં જ છે. તે કાંઈ વિચાર કર્યો કે તારે કેવી રીતે રહેવું જોઈએ? નહીં ને. આમ બીજાની માં જો એની દીકરીની સાઈડ લઈ અને અહીંયા મારી માં જેને એની વવત દેખાય છે, એની દીકરીનું તો સેજ પણ પેટમાં નથી બળતું. હું જ સારી નથી લાગતી કોઈને. બા, અંદર જાઓ. વરખાબેન, બેન, એવું નથી હો કે આ ઘરમાં વહુ આવી જાય ને તો દીકરીના માન ઘટી જાય. પણ ભૂલ તમારી છે. તમને છે ને તમારા વિચાર મારી નાખે છે. એકવાર વિચાર કરો તો, આ જમાએ તમને અહીંયા આવવાની ના પાડી તો તમારે શું કામ આવવું જોઈએ? અને જો આવવું હોય ને તો તમારા ભાઈને ફોન કરાય, બાપુજીને ફોન કરાય, ગમે એ આવીને તેડી જાય. પણ તમે શું કર્યું? નો એનું માન રાખ્યું કે એનું આ લોકોનું માન રાખ્યું? હાથે આવી ગયા એટલે બધાને ખાર ચડો છે તમારી ઉપર. સાચો વાંક તમારો છે બેન, હવે તો માનો. આ મીઠી મીઠી ભાષા છે ને તું મારા ભાઈ સુધી જ રાખ, મને ના સમજાવ. સમજી? એ બધું હવે છે ને મારે નથી જોવાનું.
આ બધી શરૂઆત તું આ ઘરમાં આવીને પછી જ થઈ છે. તું આ ઘરમાં નહોતી ને ત્યારે હું કહેતી ને એ જ બધું થતું હતું. હવે તો બધા તારા જ ગુણગાન ગાય છે. ને આ મારો ઘરવાળો એ પણ હવે મને કહેવા લાગ્યો છે કે તારા ભાભી પાસેથી કંઈક શીખ. બસ બરખા, એક શબ્દ પણ ના બોલતી. હા, મારે છે તારું કઈ નથી સાંભળવું. તારી ભાભી પાસેથી કંઈક શીખ. જીવન જીવતા જ નથી આવડતું અને પાછી એને ફરિયાદ કરે છે. રાજવી વિરુદ્ધ હું એક પણ શબ્દ નહીં સાંભળું. સાંભળી લેજે, આ ઘરમાં રહેવું હોય ને ત્યાં સુધી શાંતિથી રહેજે. તારું બિલકુલ નહીં ચલાવવામાં આવે. અને હા, આ તારી જીભડીને છે ને આ તારી દાંતની તિજોરીમાં દબાવીને જ રાખજે. અને હા, તને ન પોસાતું હોય ને તો આ ઘરના દરવાજા તારી માટે ખુલ્લા છે, તું જઈ શકે છે. વિજય, શું બોલો છો? એમને દુઃખ લાગે, આવા શબ્દો ન બોલવા જોઈએ ને. જો આ ઘર એમનું પણ છે. બરખાબેન, તમે ચિંતા ન કરો. તમારે જ્યાં સુધી આ ઘરમાં રહેવું હોય ને ત્યાં સુધી રહેજો. હું તમને એક શબ્દ નહીં સંભળાવું, ક્યારે તમને કંઈ નહીં કહું. બસ ચલો, ટિફિન થઈ ગયું છે ને? હું બતાવું. અરે સાચું ખોટું ચાલો. કંઈક તો કહેવું પડે કે નહીં એને? કહ્યું ને મેં. ચલો. તારે જ્યારે હોય ત્યારે એની બધી મનમાની ચલાવ. આનું તો શું કરવું ને એ હવે મને ખબર નથી પડતી. હું શું કહું છું, હા, તમને લોકોને એની ભૂલ નથી દેખાતી? જો રાજવી સાથે આવું વર્તન કરી શકતી હોય તો વિચાર કરો ને, કુમાર સાથે તો કેટલું ખરાબ વર્તન કરતી હશે. અને એટલા માટે જ મેં આજે ફેસલો કરી નાખ્યો છે, કાં હું કાં એ. બેટા વિજય, શાંત થા ને. શું કામ આટલો બધો ઉકળે છે? હા, એને થોડોક સમય આપ. નાદાન છે, નાની છે, તો જ તો આવું કરતી હોય ને. બેટા, બધું પાર પડી જશે. અમે એના માવતર છીએ, અમને એની કાંઈ ઉપાધિ નહીં હોય. બસ હવે, હા, બહુ થયું. આ છેલ્લા એક અઠવાડિયાથી આ ઘરમાં છે. આ એના સમયે ઉઠવાનું, એના સમયે કામ કરવાનું, એના સમયે બહાર ફરવા જતું રહેવાનું, એને મજા આવે એમ જ એને કરવાનું, એના સિવાય બીજું કંઈ નહીં. ના તો એણે કુમારને ફોન કર્યો છે કે ના તો કુમારનો ફોન એના પર આવ્યો છે. હા, એ લોકો સમજતા નથી. એમાં આપણે શું કરવાનું કહેશો મને? વિચારો હવે. સાચી વાત છે કમળા. નથી આ છોકરી કાંઈ શોખવટ કરતી કે શ્યામાંથી મગજમારી થઈ છે કે નથી કુમાર જણાવતા. પણ આપણને તો ખબર જ છે ને કે આપણી દીકરી જ જિદ્દી છે. તો પછી મારું કહેવાનું એવું થાય છે ને કે આ વાતને લઈને આપણે ઢાક પીછોડો નથી કરવાનો. સાચી વાત છે તમારી, પણ એ આપણી રાજવીને ગમે એમ બોલે છે ને, એ મને નથી ગમતું. અરે રાજવી મને રોકી લે છે કે બા તમે કાંઈ ન કહો એને સમય આપો, એ નાના છે. પણ શું કરું હું પણ સમજાતું નથી. એ તો આપણી રાજવી છે કે બધું સહન કરી લે છે. હવે આપણે જ કાંઈક મગજ દોડાવવો પડશે કે જેથી કરીને આ છોકરીમાં થોડી ઘણી સમજણ આવે. અને જો વિજય આકરું પગલું ભરશે ને તો ભાઈ બહેનના સંબંધને તૂટતા વાર નહીં લાગે. એટલે આપણે કંઈક એવું કરીએ કે સંબંધ પણ ન તૂટે અને શાનમાં સમજી જાય. ભગવાન, બેન જો તો આ છોડ હમણાં જ વાવ્યો છે, કેવો અસલ ઉગી ગયો છે. કાંઈ નહીં બાપુજી, જો ને આ છોડ વાવ્યો તો ને તો જોતી હતી કે કેવો અસલ પાંગરી ગયો છે. બસ હવે રોજ પાણી પાઈશ ને એટલે ઉગી જાય. વરખાની બા, શું કરો છો? આ મેં તમને લાવવાનું કીધું છે, લઈને આવો ઝટ. પણ બાપુજી શું થયું છે? કાંઈ નથી થયું, હમણાં ખબર પડી જાય.
આ લ્યો, આમાં ફાઇલ અને રોકડ રકમ છે અને આમાં દાગીના છે. પણ આ બધું જો વિજય, અમે રહ્યા ખડ્યું પાન, આ હોશમાં છીએ ને ત્યાં એક ફેસલો કરી નાખીએ. કારણ કે બરખા તો હવે સાસરે જવાની નથી, તો અમે તારા એકલા ઉપર બોજ બનવા નથી માગતા. સાચી વાત છે તમારી, એકદમ સાચી વાત છે. હા, હું પણ એવું જ કહું છું કે છે ને, હા, રાજવી વગર મતલબ કે અમે બંને પણ શાંતિથી જીવન જીવવા માંગીએ છીએ. એટલા માટે તમે જે કંઈ પણ ફેસલો કર્યો હશે બરાબર હશે, કરી નાખીએ. જો બેટા રાજુ, આ જે પણ કંઈ છે ને, આમાં થોડાક દાગીના છે, થોડીક રોકડ છે અને ફાઇલ છે પ્રોપર્ટીની. તે મારી આટલી સેવા કરીને તો એ તારું, અને આ જેન અને બુટ્ટી છે એ મારી બરખાનું. જો બેટા, આમાં ઘરનો દસ્તાવેજ છે અને એ દસ્તાવેજ તારા બાના નામે બોલે છે. અમે જીવીએ ત્યાં સુધી અમારું, અને પછી તમારે જેને જોતું હોય એને. પણ અત્યારે હું આ ઘર વેચીશ પણ નહીં અને એના ભાગલા પણ નહીં પાડું. એટલે મહેરબાની કરીને તમે લોકો અલગ રહેવાની પોતપોતાની વ્યવસ્થા કરી લો. કારણ કે હું અને તારી બા જીવીએ ને ત્યાં સુધી આ ઘરમાં શાંતિથી જીવીએ એવું ઈચ્છીએ છીએ. બાપુજી, આ તો ખોટું કહેવાય ને. હા, રાજવીએ અત્યાર સુધી તમારી સેવા કરી, એનું ફળ તમે આ આપો છો? અમારે આ ઘર છોડીને જતું રહેવાનું? વાહ! હા, બરાબર જ છે આ. અને બરખાને પણ જો આમાં હિસ્સો જોતો હોય અને ભાગ જોતો હોય ને, તો એને પણ જાતે કમાવવું પડશે. અમારી સાથે નહીં રહે. અને સાંભળ, અમને જેની સાથે ફાવશે ને એને અમે આ બધું આપશું. વાહ, અમે નોખા થાય એનો વાંધો નહીં. તમારા દીકરા છે, મારું ધ્યાન રાખો. પણ આ બરખાબેન ક્યાં જશે? જો એક તો ન્યાય માથાકૂટ કરીને આવ્યા છે, અને આમે એવું ક્યાં લખ્યું છે કે દીકરી એકવાર ઉમરો ઓળંગીને હારે જાય એટલે એનો હક ન લાગે આ ઘરમાં? જો અમને નોખા કરી દો, પણ મહેરબાની કરીને બેનબાને આ રહેવા દો. બા, તો હવે છે ને તમે એક કામ કરો, હા બધું તમે છે ને હા રાજવી ભાભીને આપી દો. કેમ કે તમને છે ને મારી સાથે નહીં ફાવે, એમની સાથે જ ફાવશે. અને આમ પણ આના કરતાં તો છે ને મારું સાસરું સારું હતું. હું ત્યાં જ સારી છું. ત્યાં કોઈ આવી લપ તો નથી ભાગ પાડવાની, આને આ મળશે, આ એકલી રહેશે. આકાશને હું જેમ કહું ને એમ એ મારી વાત માને છે. અને મારા સાસુ, એને હું એમ કહું ને કે મમ્મી આજે મારે આ ખાવું છે તો એ બનાવીને મોકલે. અને મારા સસરા મારે જેટલા રૂપિયા વાપરવા હોય ને એટલા સામે ચાલીને આપે છે કે લે શોપિંગ કરો. અને આકાશ અઠવાડિયામાં 2 વાર તો મને બહાર ફરવા લઈ જાય છે. અને દર સન્ડે તો અમે હોટલમાં જમવા જઈએ છીએ. અહીંયા તમારી જેમ નહીં કે નિયમોમાં રહેવાનું. આટલા વર્ષમાં આકાશ પહેલી વાર ગુસ્સે થઈને મારી સામે બોલ્યા. હું જ મૂર્ખી કહેવાય કે એનો વટ ભાંગવા હું અહીંયા ચાલીને આવી ગઈ. શું થયું? તમે બધા કેમ આમ હસો છો? મારી બેન, આટલું સુખ તો તારી ભાભીને પણ અહીંયા નથી. હા, એ સાચું જ કહેતી હતી કે બેનબાને થોડો સમય આપો. આ થોડો સમય જશે ને એટલે આપોઆપ એ સમજી જશે કે સાચું શું અને ખોટું શું. હા, તું જ વિચાર કર ને. આ તું જ આકાશ કુમારના વખાણ કરે છે અને પોતાની ભૂલ ગણાવે છે. હા હા, તને તારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ સૌથી મોટી વાત કહેવાય. ભાઈ, સાચું કહું ને તો મારે કેટલાય દિવસથી અહીં આવવું હતું આંટો મારવા, અને આકાશને સમય નહોતો મળતો. એમાંથી વાત બગડી અને મેં ગુસ્સામાં આવીને આ પગલું ભર્યું. પણ હવે મને સમજાઈ ગયું છે. હું બધાની માફી માંગુ છું કે અહીંયા આવીને મેં તમારો સમય બગાડ્યો. હું ભાભીનું વર્તન અને એમના સંસ્કાર જોઈને આટલું જરૂર શીખી છું કે બધાને સમજવા માટે એમને સમય આપવો જરૂરી છે. ભાભી, તું 2 વર્ષથી તારા પિયર નથી ગઈ, તો પણ તું શાંત છે, કંઈ ભૂલતી નથી. હા, તારું મીઠું બોલવું, સાચું બોલવું અને સહન કરવું, એટલામાંથી મને ઘણું બધું શીખવા મળે છે. તું મારી ભાભી નહીં
પણ મારી સાચી સખી છો. અને હા પપ્પા, મારે આ મિલકતમાંથી છે ને કંઈ નથી જોતું. આ બધું સાચવીને રાખી દો. મારે તો બસ ભાઈ અને ભાભીનો સાથ જોઈએ છે. મને ભાભીના રૂપમાં સાચી સખી મળી છે. બસ એટલું જ મારા માટે બહુ બધું છે. ચાલો હવે અંદર જઈને કંઈ ખાવા પીવાનો ઇંતજામ કરીએ. ભૂખ લાગી છે મને. અને હા, આજે જમવાનું બનાવશે મારી સાચી સખી. પાક્કું. અ, હા.